નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વળી પાછો એક નવો જ પ્રેરક પ્રસંગ લઈને આવી રહ્યા છીએ, દેવદર્શન. તો મણિબેન નામના મહિલા એ દરરોજ દેવદર્શન માટે જતા હતા અને તેમણે રસ્તામાં જોયું કે મંદિર પરિસરની અંદર જોયું એટલે એમણે એવું નક્કી કર્યું કે હું ફરી ક્યારેય દેવદર્શન માટે આવીશ નહીં. આ બાબતની વાત એમને મહંતશ્રીને કરી. તેમણે ત્યાં મંદિરના મહંત છે એમને કહ્યું કે હું હવે ફરી ક્યારેય દેવદર્શન માટે મંદિરના અંદર મારો પગ મૂકીશ નહીં. મહંતશ્રીએ ખૂબ જ નિખાલસપૂર્વક કહ્યું કે બહેન, તમને તકલીફ શું છે? શા માટે તમે આવવાની ના પાડો છો? એટલે મણિબહેને કહ્યું કે હું પરિસરની અંદર આવું છું ત્યારે જોઉં છું કે લોકો ફોન ઉપર પોતાના બિઝનેસની વાતો કરતા હોય છે, પોતાના ધંધાની વાતો કરતા હોય છે. અહીંયા દર્શન માટે આવે છે કે એ ધંધાની વાતો કરવા માટે આવે છે? ઘણા લોકો એવા છે કે જેઓ મંદિરની અંદર ખોટી ગુપસુપ કરતા હોય છે અને કેટલાક દર્શનાર્થીઓને તો મેં જોયા કે એ લોકો પોતે ધર્મ કે મંદિરના ભગવાનની પૂજા અને આડંબર કરે છે ને જાણે કે આમ ઓવર એક્ટિંગ કરતા હોય એવું મને લાગી રહ્યું છે. પૂજા ઓછી અને આડંબર વધારે કરતા હોય એવું મને લાગે છે. એટલે હવે હું ફરી ક્યારેય આ મંદિરની અંદર દર્શન કરવા આવીશ નહીં. મહંતશ્રીએ ખૂબ જ નિખાલસપૂર્ણ જવાબ આપ્યો કે બહેન, તમે દર્શન કરવા ન આવો, તમે તમારી રીતે ખૂબ જ સાચા છો, પરંતુ તમે એકવાર મારી વાત માની જુઓ તો સારું. બહેન કે બરોબર છે, ચલો હું તમારી વાતમાં સહમત છું. મહંતશ્રીએ બહેનને કહ્યું કે હું તમને એક વસ્તુ આપું છું, એ જે કાર્ય કરું એ પ્રમાણે તમે કરો. મહંતશ્રીએ બહેનને કહ્યું કે હું તમને કહું એ પ્રમાણે તમે કરો. એટલે બહેન કે ઓકે. એટલે મહંતશ્રીએ પાણીનો એક ગ્લાસ છલ્લોછલ ભર્યો અને બહેનને કીધું કે આ છલ્લોછલ ભરેલો ગ્લાસ લઈને તમારે મંદિર પરિસરની 3 વખત પરિક્રમા કરવાની છે અને ગ્લાસમાંથી એક પણ ટીપું નીચે ઢોળાવવું જોઈએ નહીં. બહેન કે ઓકે. બહેને તો પરિક્રમા શરૂ કરી, ગ્લાસ લીધો અને મંદિર પરિસરની 3 વખતની પરિક્રમાનો એને પ્રારંભ કર્યો. ખૂબ જ સાવચેતીપૂર્વક એને પરિક્રમા પૂર્ણ કરી અને મહંતશ્રી પાસે આવ્યા. મહંતશ્રીએ પરિક્રમા પૂર્ણ કરીને આવેલા મણિબહેનને 3 પ્રશ્નો પૂછ્યા કે બહેન, શું તમને કોઈ નકામી વાતો કરતા દેખાયા? શું તમને ફોન ઉપર ગુપસુપ કરતા દેખાયા? શું તમને કોઈ ખોટો આડંબર કરતા હોય, ઓવર એક્ટિંગ કરતા હોય, ભક્તિ ઓછી અને એક્ટિંગ વધારે કરતા હોય એવું કોઈ દેખાયું? બહેન કહે ના, મારું સંપૂર્ણ ધ્યાન એ ગ્લાસની અંદર હતું કે એમાંથી પરિક્રમા દરમિયાન એક પણ ટીપું ઢોળાય નહીં. એટલે મેં કોઈને જોયા પણ નથી અને કોઈની કોઈ પણ પ્રકારની વાત સાંભળી નથી. મહંતશ્રીએ કહ્યું બસ આ જ મુખ્ય વાત છે કે બહેન, તમે દર્શન કરવા માટે આવો છો તો તમારું સંપૂર્ણ ધ્યાન એ દેવદર્શનની અંદર હોવું જોઈએ. બીજા લોકો શું કરે છે એ તમારું ધ્યાન કે એ તમારે ધ્યાનમાં લેવાનું નથી. એ જ સાચી ભક્તિ છે. તો મિત્રો, આ ઉપરથી આપણે એ ખ્યાલ આવે કે બધી જ મુસીબતોનું જડ એ આપણે જ છીએ. આપણે કેવું જોઈએ છીએ એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. આપણે બાળમિત્રો, આપણે પણ આપણી શાળામાં જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એકબીજાની ફરિયાદ કરતા હોય છે કે પેલો આમ કરે છે, પેલા એ આમ કરે છે. તો બાળકો, આપણે પણ જો વિદ્યાર્થી તરીકે શ્રેષ્ઠ સાબિત થવું હોય તો નિશાળમાં આવીએ ત્યારથી આપણું સંપૂર્ણ ધ્યાન એ અભ્યાસ પ્રત્યે જ હોવું જોઈએ. બીજા શું કરે છે, કેવું કાર્ય કરે છે એની તરફ આપણું ધ્યાન જવું જોઈએ નહીં. તો અને તો જ એ આપણે આપણી પ્રગતિ શ્રેષ્ઠ રીતે કરી શકીશું.